હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફંક્શન કમ્પોનન્ટ જોયા. આ પર્ટિક્યુલર વિડીયોની અંદર આપણે ક્લાસ કમ્પોનન્ટ જોવાના છીએ. એઝ વી ઓલરેડી હેવ ડિસ્કસ્ડ ઇન પ્રીવિયસ લેક્ચર્સ કે ક્લાસ કમ્પોનન્ટ હવે એટલા રિલેવન્ટ નથી આફ્ટર ધ વર્ઝન ઓફ 16.8. કેમ કે હવે લોકો પણ પોતે રિકમેન્ડ કરે છે કે તમે ફંક્શન કમ્પોનન્ટ્સ યુઝ કરો, બટ સ્ટીલ તમને ખ્યાલ હોવું જોઈએ, કેમ કે કદાચ તમે જે કંપનીમાં જાઓ અને ત્યાં કોઈ જૂના પ્રોજેક્ટને તમારે મેન્ટેન કરવાનો થાય તો તમે એની અંદર યુઝ કરી શકો. એકદમ બેઝિક છે. ખાલી ડિફરન્સ સમજાવી દઉં. તમારે જ્યારે ફંક્શન કમ્પોનન્ટ બનાવવાનું છે ત્યારે ફંક્શન કીવર્ડ આવશે અને ક્લાસ કમ્પોનન્ટ બનાવવાનો છે ત્યારે ક્લાસ કીવર્ડ આવશે. તમારે એક ક્લાસ બનાવવાનો છે, રૂલ સેમ છે. કમ્પોનન્ટનો ફર્સ્ટ લેટર કેપિટલ હોવો જોઈએ અને બીજું આની અંદર છે કે તમારે આ જે ક્લાસ છે, ઓઓપી આપણે જે ભણ્યા હતા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જાવામાં સિમિલર ક્લાસ છે. તમારે આને એક્સટેન્ડ કરવાનો છે, એટલે તમારે ઇનહેરિટન્સ યુઝ કરવાનું છે. રિએક્ટની અંદરથી કમ્પોનન્ટને તમારે એક્સટેન્ડ કરવાનો છે. યાદ હોય તો આપણે જાવામાં પણ ભણ્યા એક્સટેન્ડ અલ્ટિમેટલી ઇઝ અ રિલેશનશિપ છે, એટલે તમે અહીંયા ઇઝ અ વાંચી શકો અને હવે તમે વાંચો છો હેલો વર્લ્ડ ઇઝ અ રિએક્ટ કમ્પોનન્ટ. બેઝિકલી તમે હેલો વર્લ્ડ એક રિએક્ટ કમ્પોનન્ટ બનાવ્યો વિથ ધ હેલ્પ ઓફ એક્સટેન્ડ્સ કીવર્ડ. હવે ફંક્શન કમ્પોનન્ટમાં સીધું રિટર્ન કરી દેવાનું હતું, પણ આની અંદર તમારે એક મેથડ ઓવરરાઇડ કરવાની છે જેનું નામ છે રેન્ડર. આ એક મેથડ તમારે બનાવવી પડશે, ઓવરરાઇડ કરવી પડશે, જે બેઝિકલી કમ્પોનન્ટમાંથી હતી અને એ મેથડ તમારે એની અંદરથી રિટર્ન કરવાનું રહેશે JSX. સો આ બેઝિક ડિફરન્સ છે. ફંક્શન કમ્પોનન્ટમાં સીધું રિટર્ન થશે, આની અંદર રેન્ડરમાંથી રિટર્ન કરવાનું છે. આ નોર્મલ ફંક્શન છે, આ ક્લાસ છે જે એક્સટેન્ડ કરે છે રિએક્ટ કમ્પોનન્ટને. હવે ફોર એક્ઝામ્પલ આની અંદર હું લખી નાખું છું h1 હેલો વર્લ્ડ ફ્રોમ ક્લાસ કમ્પોનન્ટ અને તમારે આને નોર્મલ એકવાર કમ્પોનન્ટ બની ગયા પછી નોર્મલ તમે એને કમ્પોનન્ટ ફંક્શન હોય કે ક્લાસ હોય રેગ્યુલરલી યુઝ કરી શકશો. હેલો વર્લ્ડને તમે અહીંયા કોલ કરાવી દો અને તમે જો સ્ક્રીનમાં જોશો તો અહીંયા હેલો વર્લ્ડ ફ્રોમ ક્લાસ કમ્પોનન્ટ તમને રેન્ડર થઈ જશે. સો ક્લાસ કમ્પોનન્ટ બનાવવા અગેન એકદમ ઇઝી છે. આ રેન્ડર છે ને એકચ્યુઅલમાં એક લાઈફ સાયકલ મેથડ છે કમ્પોનન્ટની. ક્લાસ કમ્પોનન્ટની એક લાઈફ સાયકલ હોય જેની કમ્પ્લીટ થિયોરી આપણી પીપીટીમાં છે, તમે એમાંથી એક્સપ્લોર કરી શકશો. ઘણી બધી મેથડ્સ છે લાઈફ સાયકલની, એની સિક્વન્સિંગ છે. એની જ એક મેથડ છે કે જ્યારે સ્ક્રીનમાં પર્ટિક્યુલર કમ્પોનન્ટ દેખાશે ત્યારે આ મેથડ ઓટોમેટિકલી કોલ થઈ જશે અને ત્યારે આ વસ્તુ રિટર્ન થશે જે સ્ક્રીનમાં દેખાવાની છે. સો ધીસ ઇઝ વોટ અ બેઝિક ક્લાસ કમ્પોનન્ટ ઇઝ એન્ડ યુ કેન ક્રિએટ. પ્રેક્ટિકલી આનો યુઝ આપણે આપણી આખી સિરીઝમાં નથી કરવાના. પ્રેક્ટિકલી તમારે લગભગ આ યુઝ કરવાનું નહીં આવે, પણ છતાંય તમને બેઝિક એટલો આઈડિયા હોવો જોઈએ. થેન્ક યુ.